બોરડી અને શેત્રુંજીનો કાંઠો અને ગીરની ધરા, એમાં એક એવા હુરાપુરાને લડાવવા માટે, એમની વંદના કરવા માટે કાચા પરિવાર, અમારા ખાસ સ્નેહી મિત્ર એવા દીપકભાઈ, રમેશભાઈ, મનસુખભાઈ અને સમગ્ર કાચા પરિવાર, એમના હુરાપુરાનો આ પ્રોગ્રામ ઈ ધારે તો હવન કરી લે, સારામાં સારું હવન થઈ શકે, ધારે તો ગામ પણ જમાડીને ખાલી એટલું કરી શકે, પણ એ બધું કર્યા પછી, જમણવાર કર્યા પછી આજુબાજુનો આ ગામ અને આજુબાજુનો આખો ગીરનો ને આખો ધારી અને વિસાવદરના ગામડા જે આવતા હોય ત્યાં સુધીનો આખો વિસ્તાર રાજી થાય અને મારી તમારી આ ધારામાં લોકજીવનની વાતો, ગીતો, ભજનો, રૂડા આખી રાત વાગોળાય અને આપણી સંસ્કૃતિ ઉજાગર થાય, એવું કાચા પરિવારે આ કામ કર્યું છે. એટલે જોરદાર તાળીઓથી એમને આપણે વધાવી. સારા કામ કરવામાં તકલીફ ઘણી થાય. સારા કામ તમે હવે વિવેકાનંદે બહુ સરસ કીધું, સવારમાં સારું કામ કરવા નીકળો ને બપોર સુધી કાંઈ વિઘન ન આવે ને તો પાછા વળી જજો, કેડો ભૂલ્યાઓ નકર વિઘન આવે છે. એમ સારા કામ કરવા થોડા અઘરા પડે, પણ આવું રૂડું કામ ને આટલી સંખ્યામાં તમે બધા બેઠા છો, આ તો ગીરની ધરા છે. અને બાપાએ મને હમણાં જ નાની એવી પુસ્તિકા આપી, એમાં હું જોતો તો વાંચતો તો આ ધરા તો તમે જુઓ સાહેબ, માથું પડી ગયા પછી આપણે આગળ એની વાતો કરશું. પણ આ શેત્રુજીનું પાણી માલા બાપાએ પીધું, એમના મા બાપે જનેતાએ અને એના બાપે પીધું, અને ગાંડી ગીરના હાદુળા સિંહનું હેઠું પાણી પીએ, માથા પડ્યા પછી લડી હગે, એમાં બીજી કોઈ વાત ન આવે. ભલા માણસ, એથી વધારે વાત તમને એ કહું કે થોડાક શેત્રુજીને કાંઠે આગળ વયા જાવ એટલે સાસઈ પાણીયા અને અમારા માણસિયા વાળા બાપુએ 3.5 દી રાજ કર્યું હતું જુનાણાની સામે. ઈ ધરામાંથી આ પાણી આવે છે. ભલા માણસ, ઈ પણ આ ધરા છે, એવી ગાંડી ગીરની ધરા. અને ઈ ધરામાં હું ને તમે આટલી સંખ્યામાં મેળા છે. આજ મોજ આવે એવી બધી વાતો, ગીતો અમે અહીંથી કરવાના છે. અમે મિત્રતાને નાતે, આ કાચા પરિવાર આખાના નાતે અમે આવ્યા છે. ઓલું નહીં કોઈને, પણ દીપકભાઈ છે એ કોઈ પણ કલાકારને ભાળે એટલે પોતે જ ભૂલી જાય કે મારું ઘર ક્યાં છે, એટલા ઓતપ્રોત થઈ જાય છે ને. એના પ્રેમને લઈને અમે અહીં આવ્યા છે. એ વાત તો પાકી છે સાહેબ. કોઈ પણ ગુજરાતનો કલાકાર દીપકભાઈ હોય અને એને દીપકભાઈને ખબર પડે એટલે એને આમ એને રેવાય નહીં. પછી હા મોજના તોરા છૂટી જાય, એ બધું એના ધંધા હોય એ બધું મૂકી દે એક બાજુ. એટલે એને અને આ બધાય મિત્રો કાચા પરિવારને એના આમ પ્રેમથી અમે બધા આવ્યા છીએ. જેટલા કલાકારો અહીંયા આવ્યા, આટલા બધા કલાકારોને ભેળા કરવા હોય ને તો આખું એક ગામનું વરહ ઉતરી જાય. હા, એટલો ખર્ચો થાય. હા, પણ મોજ કરવાના છે, આપણે આનંદ કરવો છે. એટલે અમે બધા ધ્રુબકો મારીને બોલશું, તમે બધા ધ્રુબકો મારીને સાંભળશો એટલે મજા આવશે. સંતો વધારે છે એમનો પણ આપણે સ્વાગત કરી છે. એટલે હું દુહા છંદમાં થોડી વંદના કરી લો, આગળ મોજ આવે એવી બધી આપણે વાતો અહીંથી કરશું. એટલે બાપુની જગ્યાથી અશોકબાપુ પધાર્યા છે, એમનું આપણે સ્વાગત કરી. અને અમારી આતી
બધા દિવાળીઓ એ અમારી રાજનું રઢિયાળી મનમાં ખોડિયાર ને હેમાળાનો ગળે હાર પણ શેષનાગના માતાજીના પગે હાંકળા એ મારી શક્તિ સજે શણગા માલા બાપા વેગે ચડેલ વારે એથી જગત જુવારે એ મીઠો પ્રસાદ તને પાળ્યા ગાંડી ગીરની ધરતી છે દુનિયા જાકારા દઈ દે અને ગીર આહેરો આપે એવી આ ધરા છે શેત્રુજીનો કાંઠો છે હું ને તમે શેતલને કાંઠે મળ્યા થઈ આપ સરસ રીતે અહીંયા પડકારો આપો છો આપને મોજ આવે ત્યાં હારો પડકારો દેજો આંકલો દેજો એથી વધારે મોજ આવે ને આપના તરફથી ડોનેશન રૂપે અહીં કાંઈ આવવાનું છે એ આ બાપાની જગ્યામાં રહેવાનું છે એટલા માટે કરવી માત ગંગે એ અમારી ખડખડ વેતી ખોડની આજનો જે આનંદ છે બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં વર્ણન કરવું હોય તો લલિત નાથ લાવે નત પત અદભુત લઈ પત પત પ્રિય સત પ્રભી ગત 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 જય ચુકી દુત નવીન જાતે હર હર મત હેર વેર દિક સત સુર વેર વેર હર ગટ ગટ વેર વેર વરનાતે
આખા શાસ્ત્રોમાં કે બેન દીકરીની ઇજ્જત માટે, ધરતી માટે, ગાયો માતાજીઓ માટે, ધર્મ માટે જે કોઈ કાયમ આવી જાય, ખપી જાય, એ શિવનું બીજું રૂપ છે, એ શિવ જ છે અને એનો કૈલાસમાં જ વાસ થાય છે. એવા માલા બાપા અહીંયા વર્ષો પહેલા જે ઘટના બની હોય છે સાહેબ, એ ખેતરની માલિકો ખેડૂતનો દીકરો છે, આમ પોતાના હાથે હાંકતો હોય અને એમાં ઢોલ વાગે અને ખબર પડે ગાયુંને વાળી જાય છે. અને તેદી નહીં હાથમાં લાકડી, નહીં તરવાર, નહીં કુવાડી, બીજું કાંઈ હાથમાં ન આવ્યું, પણ હળમાંથી રાંપ કાઢી અને હાથમાં રાંપ લઈ અને ઈ માલા બાપાએ ગડગડતી દોટ દઈ અને એટલું કીધેલું કે હવે આ શેત્રુજીનો કાંઠો વટીને જો ગાયુંને વાળીને લૂંટારાવને આગળ જવા દઉં ને તો મારી માં ગંગાબાઈનું ધાવણ લાજે, ભલા માણસ મારી જનેતાનું દૂધ લાજે, હું મૂળિયા ન ઉખેડી નાખું. આ તો ગાંડી ગીરની ધરતી છે અને કેવી રીતે દુશ્મનો ગાયું વાળી જાય. અને એ નીકળ્યો ભાઈ અને રાપથી, હાથમાં તરવાર નથી, એના હાથમાં રાપ હતી અને રાપથી કચડું ધૂપ કરતા એક પછી એક માથા ઉલાળવા માંડ્યો છે અને જનુની કેવી ચડીએ છે. અને મેં કીધું એમ શિવનું બીજું રૂપ હોય તો મહાદેવ ભોળિયો નાથ કૈલાસના કોપરા માથે રાજી થતો હોય. આવા જ્યારે ધર્મ માટે સુરવીરો યુદ્ધમાં ચડે ત્યારે અને શિવની વંદના કરતા દશાનંદ રાવણ પોતાની રઘુનો રાવણ થો બનાવી અને માથે કામથી ફરતી હોય ને કૈલાસના કોપરાની માથે ગાતો હોય ત્યારે એને ચાલની સાહિત્યમાં જો થોડું ગાવું હોય તો मर्वयं चकार चंड तांडवं तनोतु ना शिवा शिवं संभ्रमं भ्रमं नमिं पनिर्जरे विलोलवी चिवल्लरे विराजमानमौतन् जगत 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 ललाट भट्ट भाव जय किशोर चंद्र शेखर रवि प्रतीक्षण ममाधरा धरेन्द्र नंदिनी विनोद बंधु बंधुर पुरा दिगंत संतति प्रमोद मान मान कराल भाल भाटिका धगा 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 धनंजया हुति कृत प्रचंड पंच शाही के धरा धरेन्द्र नंदिनी कुचाल चित्र पत्रगा कल्पने विशिल्पिनी लोट ने मते मम लोट ने मते मम लोट ने मते मम हमारी जग जुनी અને અમારો ગઢ જૂનો ગિરનાર પણ હાવજડા આયા હાવજડા હેંજળ પીએ એ અમારા નબના નરને ના દોહાસનમાં વંદના કરીને મારે એક બે પ્રસંગો એકાદ ગીત આપને કહેવું છે. પણ કલાકારો ઘણા બધા છે. કાયમના માટે હું પ્રોગ્રામમાં કહું છું મારે એકાદ સફાખરું પણ અહીંયા ગાવું છે. આજે યુવાનો બહુ સાંભળે છે એટલા માટે આ બાપાના સાનિધ્યમાં. પણ કાયમના માટે હું કહું છું કે મારા ભજનો, મારી વાતો, મારા ગીતો એ જ સાંભળી હગે જેના ઉજળા સંસ્કાર હોય, જેની ઉજળી પરંપરા હોય અને જેના લોહીના ગુણ હોય
ઈ સાંભળી હગે બાકી લોહીનો ન હોય ઈ કોઈનો ન હોય એની પાસે કોઈ દી બેહવું નહીં ને એની હારે મિત્રતા ન કરવી ભલા માણસ આ તો ઈ ધરા છે હાવજા ડાણસી હાગ જે સાંભળે અને પડે વેરી તણા ગાઢ પોછા એવી ધરાના માનવીઓ જ્યારે ગાંધી ગીરમાં મળ્યા છે ત્યારે મને ગીગા બારોટનું એક સપાખરું થોડું કહેવાનો મન થાય 8 મહિનો ધરતીને કોળ મહેમાન થયો હોય અને 8નું વર્ણન કરતા ગીગા બારોટ ઢોળિયા લખે છે શું કહે છે એડા કસાડી માદોળા કાળા ધોબળા કુંભારે ચોકી જજ ગોતો રાતે માતો કુતેરા ધરા આહારી મંડાણી જડી એક ધારા એક રાજા મંડાણા કપાર એક ધારા એક રાજા મંડાણા કપાર નાતો પ્રભુ મેરે નીચો વાળા હળ તાળા પાણી વાળા હતી વાળા વાળા મંડાણા હિંડોળ તાતો ગંગા વાળા ટીકા નાળા નદી નાળા પાડી મેરામણજી જાડેજા રાજકોટ ઠાકોર સાહેબ કચારી ભરી અને બેઠા હોય દુશ્મન સહાય કરવા માટે આવે અને જેહાલાંગા નામનો ચારણ ફાલડાક કરતી છાતીમાં કટાર બોરવી દે દુશ્મનને અને મેરામણજી જાડેજા છે ચારણને ભેટી પડ્યા કવિરાજ તમે મારો જીવ બચાવ્યો અને એ વખતે મેરામણજી જાડેજા એક રાજપૂત ચારણ અને ચારણની કટારીને બિરદાવતા સપાખરું લખે છે बाकी ओला दरिया ने कोई आव हे यम नो के नटवर जेठवा छे दातार
સ્વભાવેથી ઓલા મેને હવ એક સુરવીરને માલા બાપાને જ્યારે અંજલિ આપવા માટે ને એની વંદના કરવા માટે મેળા થઈ ત્યારે એકાદ ગીત એકાદ વાત મારે એવી કેવી છે બધાય કલાકારો આયા આપને આજ લેર કરાવશે મોજ કરાવશે પણ મારે જે વાત કરવાની છે મારી પાસે જે છે એ હું રજૂ કરવાનો છું અહીંયાથી આપ સરસ રીતે ડોનેશન આપો છો ધર્મ કાર્યમાં રહેવાનું છે અને મને વિદુર નીતિની બે વાત બહુ સરસ ગમે છે દિનેશભાઈ બહુ સરસ બે વિદુર નીતિની વાત છે કે જેની પાસે બહુ પૈસો હોય બહુ ધન હોય બહુ નાણું હોય છતાંય ક્યાંય ધર્માદામાં આપી ન શકે અને હાવ ગરીબ માણસ હોય છતાંય ભગવાનનું ભજન ન કરી શકે આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે એવી જ બીજી વાત જેની પાસે બહુ પૈસા હોય છતાંય ભગવાનનું ભજન કરે અને હાવ ગરીબ માણસ હોય છતાંય દાન કરે આનાથી મોટો ભાગશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે બાકી તો કેટલા આવ્યા અને કેટલા વયા ગયા આ તો સંસ્કૃતિની ધરા છે બાપ અહીંયા તો માથા દેવા માટે હોડ્યું લાગી છે ઓલો કે હું માથું આપી દઉં ઈ આ ધરતી છે અહીંયા નબળી વાત ન હોય નબળા ગીત ન હોય ઓઠણી ઓઠું ઉડી જાય ઈ ગીત અમારી ધરતીના નથી અમારી ધરતીમાં ઓઠણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે ઈ ધરતી છે ભલા માણસ અને ઈ ધરામાં હું અને તમે જ્યારે મળ્યા છે ત્યારે એવું એક માલા બાપાને અર્પણ કરી અને મારે કવિ દાદનું ગીત ગાવું છે કે જેથી ગાયું માતાજી માટે હાથ પડ્યો છે અને સાહેબ ઢોલી માથું કપાઈ ગયું તા ઉઠી દો આ દેશના ઢોલીએ ઢોલ વગાડ્યા એવા કેટલા ઇતિહાસો છે એની વાતો જગતના ચોકમાં રહે બાકી ગાંઠિયા વણતા સૂલમાં મોઢા કરી જાય એના રાહડા ન હોય કોઈ દિવસ બાપ એવી ત્યારે આ ધરા છે વાતો રહે વીર દુનિયામાં ભલા તણિયું ભાણના હે પડશે શરીર પણ કોઈ દી પ્રસિદ્ધિના ગઢ પડી છે નહીં એવી ધરા છે આ અને એટલા માટે મને કહેવાનું મન થાય એવું એક ગીત મારે ગાવું છે એના ચરણમાં રજૂ કરવું છે આજે અહીં વડીલો બેઠા છે સંતોના ચરણમાં હું વંદન કરું છું સંતો પધાર્યા છે માતાઓ બહેનો આટલી સંખ્યામાં અને યુવાનો પણ આજે ખૂબ સાંભળે છે એનો અમને પોરહ છે નકર અમારાથી જેવું તેવું બોલાય નહીં શું કરવું હવે ક્યાં જાઉં પણ આજે એટલા બધા સાંભળે છે મારા દેશના યુવાનોને જવું તો મને પોરહના પલ્લા છૂટી જાય 56 કરોડથી વધારે તો યુવાનો છે આપણા દેશમાં તારે કરી શકે સાહેબ એટલે હું મારા પ્રોગ્રામમાં કહેતો ઓલા પાકિસ્તાન વાળા કાશ્મીરની વાતો કરે ને મારે કાશ્મીર જોઈ છે એને આપણી રામાયણ મોકલી દેવી જોઈએ બાપુ એને કઈ જરાક વાંચી લ્યો મારા દેશના 2 જ યુવાનો ગયા હતા 2 યુવાનો રામ ને લક્ષ્મણ ભારતના ભૂપતમાં ખાલી રાજપૂતો 2 ગયા હતા ભારતના અને રાવણ જેવો જેના ઢોલીએ 9 ગ્રહ બાંધ્યા હતા આ પાકિસ્તાન વાળા એવા રાવણ જેવા તો નથી ને જેના ઢોલીએ 9 ગ્રહ બાંધ્યા હતા ઈ રાવણના ફોદા કાઢી અને 2 યુવાનો ભારતના વયા આવ્યા હતા ઈ આ પાકિસ્તાન ગોરખોદી અને કોઈ દી એને કાશ્મીર આપે એટલી ખબર નહીં હોય ઈ ભારત છે આ ઈથી વધારે એને કઈ પ્રમાણ જોતું હોય તો આપણી માતાઓ બેનો ગરબા ગાય ઈ સાંભળી લેવાય માતાઓ બેનો ગરબા ગાતા હોય પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી પાવાગઢ વાળી મને દર્શન દે નકર મારી પાવલી પાછી દે હવે જોજો એક મારા દેશની ધરતીની માતાઓ બહેનો અને દીકરીઓ પાવાગઢ વાળીના દર્શને જાય તોય દર્શન આપે તો ભલે નકર પાવલી પાછી લઈ લે ઈ આ ઘોઘાવને કાશ્મીર દે પાકિસ્તાન વાળાને એટલી નહીં ખબર પડતી હોય એવી ધરા છે પણ સંસ્કારને હાચવજો તમારી સંસ્કૃતિ અને પરંપરાને હાચવજો તો આવા મહાપુરુષો આવે છે આજ પણ જન્મ તો લેવું ભલ્યું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે સાહેબ આ મારી સામે કાચા પરિવાર છે આખો ઈ તો બેઠો જ છે પણ મારી સામે 18 વરણ બેઠો હોય છે મારી સામે અમારો મામા ડાયરો છે માલધારી સમાજ હશે પટેલ ભાઈઓ હોય બ્રાહ્મણ સાધુ અહીંયા તો અને આપણા સનાતન ધર્મનો માંડો હોય ને બાપુ ત્યાં ન હિન્દુ બને ન મુસલમાન બનેગા ઇન્સાન કી ઓલાદ વો ઇન્સાન બનેગા એટલે અમારાથી એકાદ વાત એવી થઈ જાય એકાદ ગીત એવું ગવાઈ જાય એની પણ એક મજા છે ને આપણા ગીતોની પણ એક મજા છે પરંપરા આપણી જળવાઈ રહે એટલા માટે હું કાયમ જાહેરમાં કહું છું કે આજે જે આપણા દેશમાં ઘટનાઓ બની રહી છે સરેઆમ બેનું દીકરીઓની ઇજ્જત લૂંટાતી હોય સરેઆમ કાપી નાખવામાં આવે બેનું દીકરીઓને આ બધાને રોકવું હોય છે ને તો દુનિયાનો ગગો અણુ બમે નહીં રોકે હગે જાહેરમાં કહું છું અને દુનિયાની કોઈ સરકારની બંદૂકોની ત્રેવડ નથી આ બધા બનાવો બને છે એને રોકવા માટે એક જ વસ્તુ કામ કરશે આપણી સંતવાણી આપણું સાહિત્ય આપણા સંસ્કાર અને સંસ્કૃતિની વાતો જેને અટકાવી શકશે બાકી બીજું કોઈ નહીં અટકાવી શકે
એટલે અમે રાડ્યું નાખીને આ વાતો કરી છે. અને આ યુવાનોને કહું સાંભળો તો, મારા દેશનો યુવાન મોબાઈલમાં જાય સર્ચ કરવા માટે, યુટ્યુબમાં જતો હોય તો ગૂગલમાં સર્ચ કરે ને એની પહેલા વિચારવું જોઈએ કે મારું કુળ કયું છે, મારી જન્મ દેવા વાળી માં કોણ છે, અને મારા હુરાપુરા કોણ છે, અને હું ભારતનો યુવાન છું. મારાથી શું ડાઉનલોડ થાય ને હું ન કરાય એને પહેલાથી ખબર હોવી જોઈએ. ભલામાં ये अपनी परंपरा है. बाकी तो गीत नहीं गाता हम घना. मैं ऐसा क्यों हूँ ये तारा जनेता ने पूछी ले, हमने हूँ खबर तू ऐसा क्यों हो. આપણી પણ જવાબદારી આવે ને, ઘણી બધી જવાબદારી આવે, આપણી બધાની જવાબદારી આવે તો જ આપણે. પોલીસ વાળાની ઘણી વખત વાત આવે, આપણે કોઈ ઘટનાઓ આ બની જાય, પોલીસ વાળા મોડા પૂગે એટલે એક માણસને એક પોલીસ હોય તો એ તો વાર લાગે ને. આપણે હું અહીંયા શું કરવાનો એ કોને ખબર હોય. મારી તમારી બધાની એક માણસની એની ફરજ છે, એની નોકરી છે. હાલો યાદ આવ્યું એટલે વચ્ચે મારે જે ગીત ગાવું છે. ઘણી વખત પોલીસ વાળા ગાડી આપણી તપાય દીપકભાઈ, તો ઘણાને એમ થાય કે મારી ગાડી કેમ રોકાય, મારી તપાસણી કરે છે આપણે હાટું જ ને. ભારતની સુરક્ષા રહી, ગાડી એક તપાસતા હોય તો કોઈ બોમ્બ ન આવી જાય હાથે. ઘણા એમ કે મને તું ઓળખે છે, હવે ઓળખતા હોય એને ઓળખાણ દેવી જ ન પડે. ગાડી ઊભી રહી ત્યાં ખબર પડી જાય ભલા મને નથી ઓળખતો, એમાં ઓળખાણ થોડી દેવી પડે સાહેબ, ન દેવાની. એટલે કહેવાનો મારો અર્થ હું થોડું મારું નોખો સીલો છે અને હવના બધાય બરાબર હોય, બધાયને ગાયક હોય બરાબર ગાતા હોય એનું એ જ હોય, ધર્મ છે એનો. વાત કરવાવાળો વાત કરે એનો ધર્મ છે, વગાડવાળો વગાડે એનો ધર્મ છે, આ ફાંભળો છે એ તમારો ધર્મ છે. અહીંયા આપણે મળ્યા છે એ ખાલી મનોરંજન માટે નથી મળ્યા, મારા તમારા દેશની ધરાની વાતો આગોળાય એનો આનંદ લેવા માટે મળ્યા છે. એટલે મારા દેશની દીકરી કેવી હોય અને મારા દેશનો યુવાન કેવો હોય એની વાતો હું આગળ કરીશ.